જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. આપણે એક ફોલોવરની ફરમાઈશ હતી કે તમે બ્લોગ સારા બનાવો હો, એટલે કે તમે બ્લોગ કેમ બંધ કર્યા છો, એવો મને ફોન આવ્યો હતો કે તમે બ્લોગ સારા બનાવો, એ મહેનત કરો, તમે સક્સેસ થઈ જાઓ. એટલે આપણે એમની ફરમાઈશ કરી આપણે બ્લોગ હવે ચાલુ કરીએ છીએ અને રોજ એક બ્લોગ આવશે, ફેસબુકમાંય આવશે અને યુટ્યુબમાંય આવશે. તો બધા જેવો સપોર્ટ પહેલાં કરતા હતા એવો કરતા રહેજો. તો આજનો બ્લોગ છે આપણો માણસા જવાનું. ગાડી રોજે ભરીને મેલી હતી. વાગ્યા છે સવારના 8 વાગ્યા, 7 વાગે 8 વાગે નીકળે વાગ્યા અહીં ખેરવા, અને ખેરવાય આપણો બ્લોગ ચાલુ થયા જ આજે. તો આપણો રૂટ રહે આજે ખેરવાથી મોડી લઈને ગોઝારિયા અને મોણસા. તો બધા બન્યા રહેજો બ્લોગમાં, અને જેવો સપોર્ટ પહેલાં કરતા હતા એવા કરજો. તો આપણે મહેનત કરીએ એમાં થોડી. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણો પહોંચે છીએ ખેરવા બસ સ્ટેન્ડે બને છે પુલ, એટલે ડાયવર્ઝન આપેલું છે અહીંયા. અને લોખણો જવા માટે એ રસ્તા નહીં તો ઈકણે પુલ બની ગયો. પુલ મોટા ભાગનું કામ પટી ગયું, જોઈ લો. કામ ચાલુ દેખાય, આ થોડું આપણે દેખાય ચાલુ, તો પૂરું થઈ જવાયું. ટૂંક સમયમાં ચાલુ થશે પુલ. આપણે પહોંચી જઈએ ખેરવાથી. કોણ બ્લોગ જોવો હોય એ કમેન્ટ કરજો મને ખાસ, તો મને ખબર પડે કે કયા ગામથી બધા બ્લોગ મારા જોવાય. ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો. અવાજ થોડો સવારે વહેલા અવાજ થોડો દબાઈ ના આવે. તો અમે દરેકને એવું છે કે સવારે વહેલા જ અવાજ થોડો ડાઉન જ હોય. પછી 10 વાગ્યા પછી ફ્રેશ થઈ જાય, મગજ મોઢું ફ્રેશ થઈ જાય, પછી અવાજ સારો આવે. આપણે પહોંચી જાય છે ખેરવાથી આગળ લોકનાથ રોડ ઉપર. હવે ભાઈબંધ વહી રહ્યા દેખાતું નહીં. લગ્નમાં જવાનું ગયા તો લગ્નમાં કેવો લાગે. બને રહેજો બ્લોગમાં. આપણે માણસા મિત્રો આપણે પકી જઈએ ગોઝારિયા. જોઈ શકો છો એટલે આપણે ડ્રાઈવર સાઈડમાં લેવાની સીધા ગાંધીનગર વાળો રોડ મળી જાય છે. એટલે સીધા તો એટલે સીધા ગાંધીનગર પહોંચા. આપણા આજે સર્કલ આવી ગયું. આપણે જગ્યાએ માલ ઉતારવાનો ગોઝારિયામાં તો જોઈ લઈએ, દુકાન ઉઘાડી હોય તો ઉતારી દઈએ. બંધ હોય તો પછી રિટર્ન આવીએ. બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ગોઝારિયામાં 3 AC ખાલી કરવાનો હતો, કરી દીધો. ખાલી કરી અને આપણે નીકળીએ છીએ હાઈવે પહોંચી જઈએ.
રોડ ઉપર જ ખાલી કરવાનો હતો. એટલે ટાઈમ 8 વાગ્યા, 8:30 વાગ્યા કદાચ ના આવે તો રિટર્ન ખાલી કરવા પડે. પણ ફોન કર્યો એટલે કે આવી ગયેલા હતા એટલે ઉતારી દીધા આપણે. ઉતારીને આપણે જવાનું છે મોનસા. બાકી આપણે હાઈવે પર તો મજા બને રહેજો બ્લોકમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા બોરુથી આપણે ખાલી સાઈડ લઈ લેવાની ગાડી. પછી ખાલી સાઈડ લઈશું એટલે આપણે મોણસા બધું આવશે. ઈટાદરા એ બધા નાના નાના ગામડા આવે છે. પછી આપણે ખાલી સાઈડ મારી દઈએ તો પછી આપણે મોણસા જવાય. આપણે બોરુથી લેફ્ટ મારી લીધા, ખાલી સાઈડ મારી લીધી. તો આપણે વોકીને થોડો રોડ ખરાબ સારો. આ તો અમે બધા ફરી કાયમ અહીંયા નીકળીએ એટલે વચ્ચે અવાય. તો બધા બનાવી લેજો બ્લોગમાં. તડકો હોમો પડે તો ઓછું છે, કેમેરામાં રિઝલ્ટ ઓછું આવશે. તો બધા બનાવી લેજો બ્લોગમાં. તો મિત્રો આપણે મોણસામાં આવી ગયા જોઈ લો. આપણે જવાનું છે ગોડાઉને. જોઈએ ગોડાઉને બેસવાનું કીધું છે કલાક જેવું, કે કલાક હા બેહો. આપણે ગાંધીનગર રોડ પર ગોડાઉન છે. ગોડાઉન હોય ગંજ બજારમાં જ છે પાછળ. ગંજ બજારમાં ગોડાઉનમાં આવીએ આપણે. પહેલે ગાડી મેલી અને બેસીએ. પહેલો તો હ નહીં, ગંજ બજારમાં ફૂલ ટ્રેક્ટરો ભરેલા જોઈ લો. પહેલો સોય હ નહીં, આવડી ગાડી મૂકીને સોયલે બેહવું પડે. આપણે આવી જઈએ મોણસામાં, ગંજ બજારમાં આવી જાય જોઈ લો. આપણે ગાડી ભરેલી આ રહી. ગંજ બજારમાં હરાજી આવે જો ખાલી કેટલી હરાજી. ખેડૂતોના ટ્રેક્ટર લાગેલા જોઈ લે, ફૂલ હરાજી. અને આપણી ગાડી આવી જાય ભરીને હોય મોણસામાં. ખાલી કરી પછી જવાનું છે પાછું મહેસાણા. જોઈ લો અત્યારે હરાજી છે. ખેડૂતો બધા પોતપોતાનો માલ લઈને આવ્યા છે. જોઈ લો પડ્યા ને ટ્રેક્ટર ખેડૂતી લાઈન હ જોઈ લો. તો બધા બને રહેજો વ્લોગમાં.